બુલેટિનમાં આપનું સ્વાગત છે। ભરવાડ યુવા સંગઠન ગુજરાત પ્રદેશ દ્વારા ગાંધીનગરમાં 50 જેસીબીના વિતરણ। ભરવાડ યુવા સંગઠન ગુજરાત પ્રદેશ દ્વારા ગાંધીનગરના ટાઉન હોલ ખાતે આયોજિત 50 જેસીબીના વિતરણ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા। આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ભરવાડ સમાજના 50 જેટલા આર્થિક રીતે જરૂરિયાતમંદ યુવાનોને પગભર બનાવવા 1 રૂપિયાના ડાઉન પેમેન્ટ વગર જેસીબીનું વિતરણ કરવામાં આવ્યું। આ પ્રસંગે મુખ્યમંત્રીએ સંગઠનના કાર્યને બિરદાવતા જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી હર હંમેશ કહે છે કે યુવાનોને આત્મનિર્ભર બનાવવા માટે સરકારના પ્રયાસોમાં સમાજનો સહયોગ મળે તો વિકાસની ગતિ બમણી થઈ જાય છે। મુખ્યમંત્રીએ પર્યાવરણ દિવસની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું કે સમાજ જીવન માટે ખૂબ ઉપયોગી ઘણા સંકલ્પો વડાપ્રધાને આપ્યા છે। આપણે પણ જે કોઈ કાર્ય કરીએ તેમાં પર્યાવરણને પ્રાધાન્ય આપવું જરૂરી છે। આપણા ધંધા રોજગારમાં અને જીવનશૈલીમાં પર્યાવરણનો વિચાર કરીશું તો સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સાકાર થશે। દરેક ગામ દરેક સમાજ જ્યારે આગળ આવશે ત્યારે જ વિકસિત ગુજરાતથી વિકસિત ભારત બનશે। આપણને જે પણ કુદરતી સંપદા આપણા વડીલો પાસેથી મેળવેલી છે એ સંપદાને આપણે નવી પેઢીને કેવી રીતે આપી શકીએ તેના માટેનો વડાપ્રધાન હર હંમેશ પ્રયત્ન કર્યો છે। પાણીનો દુરુપયોગ ન થાય, પાણીને કેવી રીતે જમીનમાં ઉતારી તેનો સંચય કરી શકાય એના માટે વિચારવું જોઈએ એમ પણ મુખ્યમંત્રીએ ભારપૂર્વક કહ્યું હતું। મુખ્યમંત્રીએ પ્લાસ્ટિક મુક્ત ગુજરાતથી પ્લાસ્ટિક મુક્ત ભારતના વિચાર સાથે પ્લાસ્ટિકનો ઉપયોગ રોજિંદી જીવનશૈલીમાંથી કેવી રીતે બંધ કરી શકાય તે માટે પ્રયત્ન કરવા પણ અનુરોધ કર્યો હતો। મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે ગ્લોબલ વોર્મિંગની પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટેના ઉપાય ભાગરૂપે વડાપ્રધાને ગયા વર્ષે શરૂ કરેલું એક પેડ માં કે નામ અભિયાન જન આંદોલન બની ગયું છે। રાજ્યભરમાં ગયા વર્ષે એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત 17 કરોડ 50 લાખથી વધુ વૃક્ષો વાવી ગુજરાતે સમગ્ર દેશમાં બીજા નંબરનું ગૌરવ સ્થાન પ્રાપ્ત કર્યું છે તેનો પણ મુખ્યમંત્રીએ ગૌરવપૂર્ણ ઉલ્લેખ કર્યો હતો। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વધુમાં જણાવ્યું હતું કે વિશ્વ પર્યાવરણ દિવસ 2025થી એક પેડ માં કે નામ 2.0 અભિયાન શરૂ કર્યું છે। આ અભિયાન અંતર્ગત વધુને વધુ વૃક્ષો વાવીને ગ્રીન કવર વધારવા સૌને અપીલ કરી। વડાપ્રધાને જ્ઞાન શક્તિ એટલે ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિને વિકસિત ભારતના 4 સ્તંભ ગણાવ્યા છે। તેના પર વિશેષ ભાર મૂકીને વિકસિત ગુજરાત માટે આગળ વધવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે તેમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું। આ પ્રસંગે મુખ્યમંત્રી દ્વારા સમાજના દૂરંદેશી યુવાઓના વિચાર સાથે એક અદ્ભુત અને કાર્યશીલ યુવા સંગઠનની રચના કરી તે માટે આ સંગઠનને બિરદાવવામાં આવ્યું। તેમજ સંગઠન દ્વારા યુવાઓને રોજગારલક્ષી, શૈક્ષણિકલક્ષી વિષયો પર તેમજ સરકારી યોજનાઓથી સમજ આપવી, યુવાઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ભાગ લે તે માટે નિઃશુલ્ક ચેકિંગ, કોચિંગ ક્લાસ ચલાવવા, સામાજિક દૂષણો દૂર કરી મુખ્ય પ્રવાહમાં જોડવા તેમજ કુદરતી હોનારતમાં યુવા સ્વયંસેવકો દ્વારા સેવા આપી સહાય કરવી જેવા અતિ મહત્વના વિષયો પર કાર્ય કરતા સંગઠન માટે ગર્વ અને આનંદ વ્યક્ત કરી શુભેચ્છાઓ પાઠવી। આ અવસરે સંગઠનના પ્રમુખ દિલીપભાઈ ભવાનભાઈ ભરવાડ દ્વારા મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો। આ ઉપરાંત ભરવાડ યુવા સંગઠન ગુજરાત પ્રદેશ દ્વારા થતા તમામ કાર્યોનો ચિતાર આપવામાં આવ્યો। આ સાથોસાથ જે યુવાઓને રોજગાર માટે જેસીબી આપવામાં આવ્યા છે તેઓને શુભકામનાઓ પાઠવી તેમજ સમાજના અગ્રણી તમામને આવકારી સૌનો આભાર વ્યક્ત કર્યો। આ પ્રસંગે સંગઠનના મહામંત્રી અમિતભાઈ રાજ્યભાઈ ભરવાડ દ્વારા મહેમાનોને આવકારી સંગઠનના વિકાસ અને વિસ્તાર અંગે વાત કરી। તેમણે કહ્યું કે આ સંગઠનમાં 2,48,789 જેટલા સમાજના યુવા સ્વયંસેવકો જોડાયેલા છે તેમજ ગુજરાતના તમામ જિલ્લા, તાલુકા અને શહેરમાં સંગઠનની સમિતિ કાર્યરત છે। આજ દિન સુધી અવનવી યોજનાઓ હેઠળ હજારો યુવાનોને લાભ આપવામાં આવ્યો છે। આ ઉપરાંત રોજગારલક્ષી તમામ યોજનાઓ કાર્યરત છે। આમ 2017થી આ સંગઠન ખૂબ સરસ રીતે કાર્યરત છે અને સમાજના યુવાનોનો ખૂબ સરસ સહકાર તેમજ સમર્થન મળતું આવ્યું છે। સંગઠનના પ્રવક્તા રણછોડભાઈ દ્વારા સંગઠનની વિશેષતા તેમજ સંગઠનના ઉદ્દેશ્ય વિશે સૌને માહિતગાર કર્યા। અંતે ભરવાડ યુવા સંગઠન ઉપપ્રમુખ મેહુલભાઈ લાખાભાઈ ભરવાડ દ્વારા સૌનો હૃદયથી આભાર વ્યક્ત કર્યો તેમજ મુખ્યમંત્રીનો સવિશેષ આભાર વ્યક્ત કર્યો। આ અવસરે મહંત રામબાપુ, મહંત ઘનશ્યામપુરી બાપુ, લઘુ મહંત નામદેવ ભગત, મહંત કેહુ ભગત, મહંત નારાયણદાસ બાપુએ સૌને આશીર્વાદ આપ્યા। આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય ભવનભાઈ ભરવાડ, લાખાભાઈ ભરવાડ, રાજ્યભાઈ વામાભાઈ ભરવાડ, ભવાનભાઈ રૂખડભાઈ ભરવાડ, વિજયભાઈ માલાભાઈ ભડિયાદરા, ભરતભાઈ હરિભાઈ મેર, મનોજભાઈ બેચરભાઈ ગમાર, મેરુભાઈ હરિભાઈ બરવાડ, મનુભાઈ માંગુડા, દામનભાઈ ઠાકોર, વિદિશાબેન આસર પોટા તેમજ સૌ આગેવાનો તેમજ જિલ્લા પ્રમુખ અનિલ પટેલ તથા આશીષ ભટ્ટ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। મારું નામ દિલીપ ભવનભાઈ ભરવાડ, પ્રમુખ ગુજરાત યુવા સંગઠન। આજરોજ ગુજરાતના જરૂરિયાતમંદ જે અમારા યુવાઓ છે એમના માટે અમે 0% ડાઉન પેમેન્ટમાં 50 જેસીબી મશીનનો અહીંયા વિતરણ કાર્યક્રમ રાખ્યો હતો અને આ કાર્યક્રમને આજે શ્રી મુખ્યમંત્રી સાહેબે અને અમારા સંતો, અમારા આગેવાનોએ આવીને અમારા પ્રસંગને રૂડો બનાવ્યો છે। આ યોજના અમારા સમાજના યુવાનોને એક આગળ વધવાની, રોજગારીની એક તક આપવા માટે એ લોકોને 1 પણ રૂપિયો ભરવાનો નહીં અને એ લોકોને આજના દિવસે સીધું જેસીબી આપવામાં આવશે અને એમને આવતા મહિને હપ્તો ભરવાનો અને આરટીઓ, પાર્સિંગ બધું આમાં અત્યારે 0% ડાઉનમાં આવી ગયું અને આ કમાઈને પૈસા ભરે એના માટે આ યોજના છે।